મિત્રો, આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે જે આવનાર સમયમાં આપણને દોરશે. જો એને યોગ્ય રીતે આપણે સ્વીકારીશું અને ધ્યાનમાં લઈશું તો 2 વર્ષ ખેંચી કાઢીશું, અને જો એ નહીં કરીએ તો આગામી 2 વર્ષ આપણા માટે અત્યંત દુષ્કર અને મુશ્કેલીના હશે. દોસ્તો, જે વૃત્તો છે, અને હું તો એટલે બધી દૂર પણ નથી જવા માંગતો. મારા જમાનાની વાત કરું, જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે જો આજે પણ મને યાદ છે કે 20 કિલો ઘઉં 6 રૂપિયા મળતા હતા અને બાજરી 4 રૂપિયા મળતી. Okay, great. 20 લીટર દૂધ 20 રૂપિયા મળતું હતું ભેંસનું હોય તો, અને ગાયનું હોય તો 10 થી 12 રૂપિયા. 20 લીટરની વાત કરું છું, 1 લીટરની વાત નથી કરતો. ચોખ્ખું ઘી વલોણાનું રૂપિયાનું 3.5 થી 4 અધોળ અંશ મળતું હતું, એટલે 8 થી 10 રૂપિયા કિલો મળતું. મારી જનોઈ નીથી તે સમયે એટલે 1955-56 ની વાત કરીએ આપણે તો સોનું એ તોલાનો ભાવ 100 રૂપિયા હતો. અડધા તોલાની વીંટી 50 રૂપિયાની થતી ગળામણ સાથે. આ પરિસ્થિતિને સોંઘવારી કહેતા. અને તો એ અમારા જે વડવાઓ હતા એમને મોંઘવારી લાગતી. ત્યારે મારી માં ઘણી વાર કહેતી કે ભાઈ જો આમાં સમજી લે કે એક જમાનામાં દમણીમાં ઊંટ મળતો, પણ માણસ પાસે દમણી નહોતી. દોસ્તો, રૂપિયો એના 16 આના હતા. આપણે 100 પૈસા કહીએ છીએ ના, 16 આના હતા. એક આનાના 6 પૈસા હતા, અને 1 પૈસાની 4 પાઈ હતી. 2 પૈસાનો સિક્કો ઢબુ કહેવાતો, અને 2 આનાની પણ એક અલગ સિક્કો આવતો. રાણી છાપના રૂપિયા એ વખતે જે મળતા હતા એ અત્યારે મને લાગે છે કે જેની પાસે પડ્યા હોય તો એ 1 રૂપિયો બરાબર 40 રૂપિયા 42 રૂપિયા થઈ ગયા છે. આ એ જમાનીની વાત છે. અને આમ છતાંય એ સોંઘવારીના જમાનામાં માણસની મૂળભૂત જરૂરિયાતો કદાચ સસ્તી હતી, પૂરી થઈ શકતી હતી, પણ ગામમાં કોઈ સાયકલ લાવે તો લોકો આમ એના સામે આશ્ચર્યથી જોઈ રહેતા કે આણે સાયકલ છોડાવી છે, આણે હર્ક્યુલસ લીધી, આણે રેલે લીધી. 2 બ્રાન્ડની સાયકલો ચાલતી. સ્કૂટર તો ભાગ્યે જ કોઈની પાસે. ગામડામાં કે શહેરમાં તો, એટલે નાના શહેરોમાં તો સ્કૂટર એ શબ્દ જ નહોતો, પણ અમદાવાદ જેવા શહેરોમાં વ્યવહાર તમે મિલની પાળી છૂટે એટલે સાયકલો ની કતાર બંધ રોડ ઉપર તમને જોવા મળે. આજે જે સાયકલ છોડાવી નહોતા શકતા એ સ્કૂટર પર અને મોટરસાયકલ પર ફરે છે. મોટરસાયકલ લાવવાની જેમની હેસિયત નહોતી એ આજે 4 વ્હીલર એટલે 4 પૈડાના વાહન પર ગાડીમાં ફરે છે. તો સરવાળે આ બધું થયું છે કેમ?
એ બધું થવાનું કારણ એ છે કે દમડી મળતી થઈ. માણસ પાસે રૂપિયાની આવક વધી અને એને કારણે શરૂઆતમાં એ જીવન પદ્ધતિમાં જરા છૂટછાટ મૂકીને જીવતો થયો. હવે આજે આપણે એવા સમયે આવીને ઉભા રહ્યા છીએ કે જ્યારે રૂપિયો ઘસાતો જાય છે. જેમ વદનો ચંદ્રમાં હોય, એ પૂનમે પૂર્ણ ચંદ્ર હોય અને પડવેથી ધીરે 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 નાનો થતો જાય, અમાસે શૂન્ય થઈ જાય, એમ અત્યારે રૂપિયો એ વદના ચંદ્રની જેમ ઘટતો જાય છે. અને ઘટતો જાય છે ત્યારે એને લગતી બાબતો અને એ સંદર્ભમાં આપણે આપણી જીવન પદ્ધતિ કઈ રીતે જાળવવી, એક વ્યવહારિક રીતે, એક અર્થશાસ્ત્રીની રીતે મારે આજે તમારી સામે મૂકવી છે. પ્રધાનમંત્રીશ્રીનો ચોથો મુદ્દો છે ખર્ચ ઓછો કરો. ખર્ચ ઓછો કરવાથી તો બજારમાં ગ્રાહકી ઘટશે, વધારે કમાવાની કોઈ શક્યતા નથી. ત્યારે આજની પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે એની ચર્ચા આપણે હવે કરીશું. અને એ ચર્ચા તમારા સામે મારે રજૂ કરવી છે વિવિધ સમજૂતી આપતી સ્લાઇડોના માધ્યમથી. જો રૂપિયો ડોલર સામે વિશ્વની સૌથી નબળી કરન્સી છે. હવે આવું શું કરવા માટે લખવું પડે? એનું કારણ એ છે કે અત્યારે આપણે જે વ્યવસ્થામાં જીવીએ છીએ એને ગ્લોબલાઇઝેશન કહેવાય છે, વૈશ્વિકરણ. એટલે દરેક વસ્તુ જે વિશ્વમાં ક્યાંય પણ બને છે એની અસર વિશ્વમાં અન્યત્ર પણ પડે છે. વુહાનમાં કોવિડ થયો તો એ કોવિડ વુહાનમાંથી ફેલાઈ અને ભારત સુધી પહોંચી ગયો, અમેરિકામાં પહોંચ્યો, યુરોપમાં પહોંચ્યો. એ જ રીતે આજે આપણે વૈશ્વિક પરિપ્રેક્ષમાં વાત કરીએ તો વિશ્વનું જે સ્ટાન્ડર્ડ ચલણ હજુ સુધી વિશ્વમાં જેને એક વજનદાર ચલણ કહેવાય એ ડોલર છે. At 4 p.m. Eastern. ડોલર સામે વિશ્વમાં સૌથી નબળી કરન્સી છે, સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સી છે. એ વિધાન કોઈકે કર્યું મારા મત પ્રમાણે થોડુંક અતિશયોક્તિ ભર્યું છે અને આર્થિક સંદર્ભની અવગણના કરે છે. કારણ કે ખરી રીતે ડોલર રૂપિયાની સરખામણી કરવી હોય તો ડોલરની ખરીદ શક્તિ અને રૂપિયાની ખરીદ શક્તિ સરખાવવી જોઈએ. એ અપવાદને આપણે હાલ પૂરતો વિચારે પાડીએ તો આજે આપણે તાજેતરના વર્ષોમાં રૂપિયાનું પ્રદર્શન, વૈશ્વિક સરખામણી, તેના કારણો, અસરો અને ભવિષ્યની સંભાવનાઓની તપાસ કરીશું. આ વિશ્લેષણ તથ્યો, આર્થિક સિદ્ધાંતો અને પ્રવર્તમાન સંદર્ભ પર આધારિત રહેવાનું છે. અને દોસ્તો, આ વિશ્લેષણના અંતે જે તારણ નીકળવાનું છે એ તમને જરા ચોંકાવી દેવું હશે. આવનાર 2 વર્ષ આપણા માટે અત્યંત મુશ્કેલ વર્ષ રહેવાના છે. મોંઘવારી મજા મૂકશે, બેરોજગારી વધશે અને નહીં ધાર્યું હોય તેવા ક્ષેત્રોમાં તંગી ઊભી થશે. આજે આપણે પેટ્રોલ અને ડીઝલની તંગીની વાત કરી રહ્યા છીએ, ગેસની તંગી ઊભી થઈ છે, હજુ અનાજની તંગી ઊભી નથી થઈ. આવનાર સમયમાં દરેક પ્રકારની તંગી અને એને કારણે થતો બેફામ ભાવ વધારો આપણે સહન કરવાનો આવશે. મારે આજે મારા દર્શક મિત્રોને કહેવાનું છે કે આવતા 2 વર્ષ માટે તમે બધા જ ઘરના સભ્યો સાથે બેસીને બિનજરૂરી ખર્ચા ઉપર પૂર્ણવિરામ મૂકી દેજો. કંઈ પણ ખરીદવા ધારતા હો, લોન લેવી હોય, અને લોન તો લેશો જ નહીં, કારણ કે લોન ઉપરનું વ્યાજ એ નથી રવિવારની રજા પડતું,
નથી તહેવારની રજા પાડતું, નથી રાતે ઊંઘતું, નથી દિવસે ઊંઘતું. એટલે આવનાર સમયમાં તમારા માટે તમારો રૂપિયો તમે કઈ રીતે રમાડો છો તેના પર તમારું જીવન નિર્ભર થશે. આ બાબતને કેન્દ્ર સ્થાને મૂકીને આપણે આજની ચર્ચા કરવી છે. રૂપિયો નબળો પડી રહ્યો છે, રૂપિયો ઘસાઈ રહ્યો છે. આજે આપણે કહીએ છીએ કે $1 બરાબર 95 રૂપિયા કરતા વધારે ભાવ થયો. ગયા વર્ષે કદાચ 88 રૂપિયા હતો. આવનાર સમયમાં એ 100 રૂપિયા પસાર કરી જશે. તો એની શું અસર પડશે આપણા ઉપર, આપણા જીવન સામાન્ય ઉપર, આપણી કિંમતો પર, આપણી રહેણીકરણી પર, આપણી મૂળભૂત જરૂરિયાતો પર, તેની વાતો આજે તમારી સામે કરવી છે. એટલે એક જોતા આજની ચર્ચા એ સૌને સ્પર્શતી મૂળભૂત જરૂરિયાતો અંગેની ચર્ચા છે. તે વાત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. તો પહેલી વાત કરીએ કે તથ્યો શું છે. દોસ્તો, 2025માં ભારતીય રૂપિયો એશિયાની સૌથી નબળું પ્રદર્શન કરતી મુખ્ય કરન્સી તરીકે ઉભર્યો હતો. આપણો રૂપિયો નબળો જ પડી, સતત નબળો પડતો રહ્યો છે. અને ડોલરના સાપેક્ષમાં એ 4.7 થી 4.8% 2025માં ઘટ્યો. વર્ષના અંતે એ 89 રૂપિયા 87 પૈસા બરાબર $1 પર બંધ થયો, જે 2022 પછીનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો હતો. 2026ના પ્રારંભમાં આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે રૂપિયો વધુ નબળો પડીને 95ની સપાટીને પણ પાર કરી રહ્યો છે, જે એક રેકોર્ડ નીચું સ્તર છે. પરંતુ ત્યારે વિશ્વની સૌથી નબળી કરન્સી કેવી તે ડોલરના સાપેક્ષમાં આપણે કહી શકીએ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મારા મતે યોગ્ય નથી. કારણ કે એની ખરીદ શક્તિ જે રીતે ડોલર સામે એનું મૂલ્ય ઘસાયું છે એ રીતે ઘસાય છે કે કેમ ઘર આંગણે તે જોવું પણ એટલું જરૂરી છે. દોસ્તો, 2025માં ખુદ અમેરિકન ડોલર પણ અન્ય કરન્સીના સાપેક્ષમાં નબળો પડ્યો હતા. ટ્રમ્પના ભવાડાના કારણે અને ટેરિફ નાખ્યા ને ઈરાનનું યુદ્ધ આવ્યું ને વગેરે વગેરે કારણોસર ડોલર પણ નબળો પડ્યો છે. પણ એ સામે બીજી કેટલીક કરન્સીઓ જેવી કે સ્વીડનનો જે ચલણ છે એને ક્રોના કહેવાય છે, ક્રોનર, એ 20% વધુ મૂલ્ય થયું એનું. મેક્સિકન ચલણ છે અને પેસો કહેવાય છે, એ 15 થી 16% વધુ મજબૂત બન્યું. યુરોપનું ચલણ છે, યુરોપિયન યુનિયનનું યુરો કહેવાય છે, એ 13% વધ્યો. આ એ ચલણની અને એ અર્થવ્યવસ્થાઓની મજબૂતી દર્શાવતી હતી. એક સમયે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા 2014માં, ત્યારે એમના ભાષણોમાં એ કહેતા હતા કે કોઈ પણ દેશનું ચલણ નબળું પડે એ એની સરકાર માટે નામોશીની નિશાની છે. અને ભારતીય રૂપિયો એ ઘસાતો જાય છે સરકારની ઇજ્જત આબરૂની માફક, એ નામોશી ભરી વાત છે. કદાચ આજે આ જ શબ્દો સામા આપણને વાગે તેવી પરિસ્થિતિ છે. બીજી તરફ જોઈએ તો વેનેઝુએલા, બોલિવાર, આર્જેન્ટિના, પેસો અને તુર્કી લીરા જેવી કરન્સીમાં 70 થી 70% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો. રૂપિયો આ શ્રેણીમાં ક્યાંય આવતો નથી. એશિયાઈ સ્તરે તેનું પ્રદર્શન નબળું છે, એ વાતમાં ખૂબ તથ્ય છે. પણ વૈશ્વિક સ્તરે બધું આ લઈએ, નબળી પડેલી કરન્સી લઈએ, સ્ટ્રોંગ કરન્સી લઈએ, તો એ ક્યાંક વચ્ચે ઊભો છે. હજુ સાવ એડે ઇજ્જત આબરૂ ના લુગડા વેચી નાખ્યા નથી. એ તરફ જઈ શકે છે, પણ હજુ આજની તારીખમાં એવું કહી શકાય એવું નથી. તો રૂપિયાનો ભાવ નિર્ધારણના કારણો શું છે? તો સોનું હોય, અન્ય કોમોડિટી હોય, ક્રૂડ ઓઇલ હોય, એ બધાની માફક રૂપિયાનો ભાવ પણ બજારની માંગ અને પુરવઠા ઉપર નિર્ભર છે.
રૂપિયો આપણે ઓછો આપી શકીએ અને પુરવઠો એનો પૂરતો આપણી પાસે હોય અને બજારમાં એની માંગ વધારે હોય તો રૂપિયો મોંઘો થાય. પણ આપણે વધારે નોટો છાપીએ અને બજારમાં રૂપિયો વેતો મૂકીએ તો એ રૂપિયો ઘસાય અને રૂપિયાનો આંતરિક મૂલ્ય જેને ઇન્ટ્રિન્સિક વેલ્યુ કહે છે એ ઘટાય, એ ઘટે તો એ રૂપિયાનું અવમૂલ્યન આમ વાસ્તવિક રીતે સરકારે ભલે ના કર્યું હોય પણ એની ખરીદ શક્તિની દ્રષ્ટિએ એ ખરીદ શક્તિ ઘટતી જાય અને રૂપિયો ઘસાયો છે એમ કહી શકાય. દોસ્તો, આજનો આપણો રૂપિયો છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો સતત ઘસાતો આવ્યો છે. ડોલરની સાપેક્ષમાં રૂપિયો સતત ઘસાતો આવ્યો છે અને એ આપણી અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. સામાન્ય માણસ માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. તમે મને એમ કહેશો કે સામાન્ય માણસને ડોલરને શું લાગે વળગે, સામાન્ય માણસને વિશ્વની કરન્સીને શું લાગે વળગે, સામાન્ય માણસને અને પાઉન્ડ સ્ટર્લિંગને કે યુરોને શું લાગે વળગે? તો દોસ્તો, એ લાગે વળગે છે અને લાગે વળગે છે એની ચર્ચા આપણે હવે પછી કરીશું. તો નબળો કેમ પડે તેના વૈશ્વિક કારણો છે. પહેલું છે ક્રૂડ ઓઇલની કિંમત. ભારત એની જરૂરિયાતનું 85 થી 90% ખનિજ તેલ આયાત કરે છે. પશ્ચિમ એશિયા માટે જ્યાં ઇઝરાયલ ઈરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટનું બંધ થવું અને એને કારણે તણાવ ઊભો થયો એટલે ક્રૂડ ઓઇલની કિંમતો ઉચકાઈ ગઈ. ક્રૂડ ઓઇલની કિંમતો વધી એના કારણે રૂપિયાની ક્રૂડ ઓઇલ ખરીદવાની શક્તિ ઉપર પ્રહાર થયો, એના પર દબાણ આવ્યું. આ પહેલું કારણ. બીજું, મૂડીનો પ્રવાહ. આપણે ત્યાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, શેર બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો પૈસા સતત પાછા ખેંચતા રહ્યા છે અને એને કારણે એ લોકો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચે અને પોતાના દેશમાં લઈ જાય ત્યારે એ રૂપિયામાંથી વિદેશી મુદ્રામાં પાછું પરિવર્તિત થાય એટલે ડોલરની માંગ વધે, ફરી પાછો રૂપિયો નબળો પડે. આ બીજું કારણ છે. ત્રીજું કારણ છે ડોલર ઇન્ડેક્સ. વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતી અન્ય તમામ ઉભરતી કરન્સીઓને અસર કરે છે. એટલે આપણે એક તો આયાત પર આધારિત છીએ. ક્રૂડ ઓઇલની 80 થી 90% જરૂરિયાત આપણે આયાતથી પૂરી કરીએ છીએ. એફઆઈઆઈ જે આપણી શેર બજારમાં મોટું રોકાણકાર હતું એ આપણા કરતા બીજે એને વધારે મળતર લાગ્યું, વધારે સલામતી લાગી માટે પોતાના નાણાં શેર બજારમાંથી પાછા ખેંચ્યા એટલે એ ડોલર પાછા ગયા, વધારે રૂપિયા બજારમાં આવ્યા, રૂપિયો નબળો પડ્યો અને ડોલર ઇન્ડેક્સમાં ડોલર મજબૂત થતો ચાલ્યો એટલે રૂપિયો નબળો પડ્યો. આંતરિક કારણો શું છે? ચાલુ ખાતાની ખાધ, આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વધવાથી વિદેશી કરન્સીની માંગ વધે છે. દોસ્તો, આપણે વિદેશ વ્યાપારમાં 2% કરતા પણ ઓછો હિસ્સો છે આપણો અને એના કારણે આપણા દેશની કુલ આયાતો કુલ નિકાસો કરતા ઘણી ઓછી છે, ઘણી વધારે છે. જો તમે નિકાસ કરતો દેશ હોત તો તમને આ ચાલુ ખાતાની ખાધ નહીં વેઠવી પડી હોત. એના બદલે આપણે આજે ચીન સાથેના વેપારમાં, એકલા ચીનનો જ દાખલો આપું તો 120 અબજ ડોલરની ખાધ છે. આપણે 120 અબજ ડોલરનું ચીન પાસેથી આયાત કરીએ છીએ, એમાં વધારે ચૂકવણું કરીએ છીએ. આપણી નિકાસો દ્વારા જે કમાઈએ છીએ તેના કરતા જે 15 થી 20 અબજ ડોલર છે. બીજું ફુગાવો છે એનું કારણ. જો ભારતમાં અમેરિકા કરતા ફુગાવો વધુ હોય તો રૂપિયાની ખરીદ શક્તિ ઘટે છે. આ બે આંતરિક કારણો છે કે રૂપિયો કેમ ઘસાય. એમાં મોટું કારણ આપણે નિકાસ નથી કરતા છે. આપણે દુનિયાના કુલ વ્યાપારમાં ચીન એ 18 થી 19% જેટલો વેપારનો કાબુ ધરાવે છે. આપણે 2% થી ઓછો કાબુ ધરાવીએ છીએ. એટલે આપણે વિદેશી ઊંડિયામણ કમાતા નથી, આપણે વિદેશી ઊંડિયામણ ખર્ચીએ છીએ. શેમાં ખર્ચીએ છીએ
એની વાત આપણે આગળ જોઈશું. પણ એના કારણે આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ મોટી રહે છે, રૂપિયો નબળો પડે છે અને ફુગાવો પડતા ઉપર પાટું મારવાનું કામ કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો એની શું અસર થાય? તો ભાઈ નકારાત્મક અસરની વાત કરીએ તો આયાત મોંઘી થવાથી ઈંધણ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરીના ભાવ વધે, જે અંતે સ્થાનિક ફુગાવામાં પરિણમે છે. કોર્પોરેટ ક્ષેત્ર માટે વિદેશી દેવું ચૂકવવું મોંઘું બને છે. તમે IMF ની લોન લીધી હોય કે કોઈ વિદેશી બેંક પાસેથી લોન લીધી હોય તો એ ચૂકવવા માટે હવે વધારે રૂપિયા જોઈશે તમારે, કારણ કે રૂપિયો નબળો પડ્યો છે. આયાત મોંઘી થાય કારણ કે પહેલા તમે $1 આયાત કરતા હતા એ તમને 88 રૂપિયામાં પડતી હતી, અત્યારે $1 આયાત તમને 96 રૂપિયામાં પડે છે. એટલે જે વસ્તુઓ આયાતથી આવે છે આ દેશમાં એ મોંઘી થાય. એટલે શું મોંઘું થાય? તો આપણે આપણી જરૂરિયાતનું 80 થી 85% ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ. એટલે આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ આ બધું મોંઘું થાય, કારણ રૂપિયો ઘસાય છે અને ડોલર સામે નબળો પડે છે. ત્યાર પછી આપણે ત્યાં આટલી બધી મોટર ગાડીઓ બને છે, આપણે કહીએ છીએ આત્મનિર્ભર થઈ ગયા છે. હવે તો કેટલીય ફોન કંપનીઓને એ લોકો આપણા ત્યાં પોતાના કારખાના નાખીને પણ એ લોકો એસેમ્બલ કરે છે. અંદરના બધા ભાગો, કોઈ પણ મોટર કાર તમે લો તો એની ઓટો કંટ્રોલ સિસ્ટમ છે એ 25% જેટલી કિંમતની થાય એ ચીનથી આવે છે. સાયકલોના અમુક ક્રિટિકલ ભાગ ચીનથી આવે છે. આ બધું જ મોંઘું થાય. ધારો કે પહેલા હું એક મોબાઈલ બનાવું છું, એમાં $500 ભાગ વાપરું છું, $500 સર્ક્યુચરીને બધું લાવું છું, અહીંયા એસેમ્બલ કરું છું, કવર એનું આ દેશમાં બને છે અને પછી વેચું છું. તો એ $500 બરાબર એક જમાનામાં 88 રૂપિયા પ્રમાણે, આજથી 1 વર્ષ પહેલા ગણીએ તો 8×5 = 4,400 રૂપિયા હતા. એ જ $500 સામે અત્યારે 95 રૂપિયા તરીકે. $500 જો ડોલર બરાબર 100 રૂપિયા હોય તો 50,000 રૂપિયા થાય, પણ 95 રૂપિયા હોય ડોલર બરાબર તો લગભગ 47,000 રૂપિયા થાય. એટલે જે પેલી 88 રૂપિયા 44,400 પડતી હતી કિંમત, એ જ કિંમત કશું કર્યા વગર ડોલરની કિંમત વધી માટે 47,000 થઈ ગઈ. એટલે આપણને મોંઘી પડે છે. એટલે એક આ વસ્તુ થાય. બીજું, કોઈ કંપની IMF માંથી લોન લીધી હોય, બીજી કોઈ વિદેશી બેંકમાંથી લોન લીધી હોય, ફોરેન એક્સચેન્જમાં લોન લીધી હોય, તો એ વિદેશી દેવું પહેલા $1 ચૂકવવા માટે એને 88 Hello, my name is Adam Ferrari. એને $1 ચૂકવવા માટે 100 રૂપિયા જોઈશે. એટલે દેવું ચૂકવવું મોંઘું બને, વ્યાજ ખાત વધી જાય અને નફાકારકતા ઘટે. આ એના નકારાત્મક પાસા છે. પણ બધું જ નકારાત્મક હોય તેવું બનતું નથી. કેટલાક સકારાત્મક પાસા પણ છે. રૂપિયાના અવમૂલ્યનથી ભારતની નિકાસ સ્પર્ધાત્મક બને, કારણ કે જે વસ્તુ પેલા માણસને અહીંથી ખરીદવી હોય એ પહેલા એના $1 બરાબર 88 રૂપિયાની વસ્તુ ખરીદી શકતો હતો, આજે 95 રૂપિયાની વસ્તુ ખરીદી શકે છે. એટલે જે ફાર્માસ્યુટિકલ છે, ટેક્સટાઇલ છે, એની જે નિકાસ કરીએ, જે વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ તે સસ્તી પડે ખરીદદારને. આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સના મૂલ્યમાં વધારો થાય, કારણ કે અહીં આવીને રૂપિયામાં કન્વર્ટ થાય. અને RBI છે ને એ રૂપિયાની કિંમતને જાળવે છે. આપણે અવમૂલ્યન નથી કરતા રૂપિયાનું, પણ RBI નક્કી કરે છે કે રૂપિયાની કિંમત આટલી જાળવી રાખવી. એ પ્રમાણે એની પાસે જે ડોલર હોય રિઝર્વ એ બજારમાં વેચે એટલે ડોલરનો પુરવઠો વધે. પુરવઠો વધે એટલે રૂપિયાની કિંમત પાછી દબાય. આમ બજારમાં અચાનક અસ્થિરતા ના આવે તે માટેનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. પણ ટૂંકમાં નિકાસ આપણી પરદેશી ખરીદદારને સસ્તી પડે, દેશના વાપરનારને આયાત મોંઘી પડે.
આ વસ્તુ આપણે હાલ પૂરતી ધ્યાનમાં રાખીશું. રૂપિયાની ખરીદ શક્તિ એટલે શું? રૂપિયાની ખરીદ શક્તિ એટલે 1 રૂપિયાના બદલામાં કેટલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરી શકાય છે તે છે. દાખલા તરીકે મેં અગાઉ દાખલો આપ્યો કે 4 રૂપિયે 20 કિલો ઘઉં મળતા, એટલે 1 રૂપિયાની ખરીદ શક્તિ 5 કિલો ઘઉં બરાબર હતી. આજે 450 500 રૂપિયા 20 કિલો ઘઉં મળે છે, એટલે 1 રૂપિયાની ખરીદ શક્તિ તો વાત જ નહીં કરવાની. આપણે સારા ઘઉં 450 કે 500 રૂપિયા 20 કિલો મળે છે એમ ગણીએ તો 25 રૂપિયા 1 કિલો ઘઉં મળે છે. કેટલું ઉલટું થયું? 1 રૂપિયાના જે 5 કિલો ઘઉં મળતા હતા એના બદલે 25 રૂપિયાનો 1 કિલો ઘઉં મળે છે, એટલે રૂપિયાની ખરીદ શક્તિ 100 ગણી તૂટી. ફુગાવાને કારણે સમય જતા આ ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે તમારે વધારે રૂપિયા જોઈએ એ જ વસ્તુ ખરીદવા માટે. વધારે રૂપિયા તમારા હાથમાં આવે તો ફુગાવો થાય. દમડી ખરીદવા માટે, તમારી ઊંટ ખરીદવા માટે દમડી નહોતી, પણ જ્યારે દમડી આવી ત્યારે એટલી બધી આવી કે બધી જ કિંમતો વધી ગઈ. કલ્પી ના હોય તેટલી વધી ગઈ. હું દાખલા તરીકે 1960 થી 65 ગાળામાં હોસ્ટેલમાં MS યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યારે અમારું મહિનાનું જમવાનું જે ખર્ચ છે તે 25 રૂપિયાથી 27 રૂપિયા આવતો. અત્યારે આ કલ્પના પણ નથી કરી શકાતી. એ વખતે રવિવારે અમારે હોસ્ટેલમાં જમવાનું ના હોય સાંજે તો 8 આના એટલે 50 પૈસાનો મસાલા ઢોસો આવતો, 4 આનાની ઈડલી આવતી અને 8 આનાની કોકા-કોલા આવતી. એ વખતે કોકા-કોલા બંધ નહોતી થઈ, વચ્ચે બંધ થઈ ગઈ હતી. 8 આનાની કોકા-કોલા આવતી, એટલે 1.25 રૂપિયામાં અમારું ડિનર થઈ રહેતું મસ્તીથી. આજે થાય ખરું? ના, શક્ય નથી. 100 રૂપિયામાં કશું ના આવે. આજે કોઈ પણ હોટેલમાં તમે જાઓ, જમવા જાઓ, સસ્તામાં સસ્તી હોટલમાં જાઓ તો 40-50 રૂપિયાથી ઓછો તમારો જમવાનો ખર્ચો ના થાય. જે અમારા વખતમાં 100 રૂપિયામાં અમે ધરાઈને જમી શકતા. આ અસર રૂપિયાની ઘસાતી જતી ખરીદ શક્તિની અથવા ફુગાવાની છે એમ કહી શકાય. તો આને કઈ રીતે માપવી? તો એનું એક માપ છે ગ્રાહક ભાવ સૂચકાંક, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એપ્રિલ 2026માં રિટેલ ફુગાવો 3.48% રહ્યો હતો, જે RBIના 4%ના લક્ષ્યાંકની અંદર છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે જથ્થાબંધ ભાવ સૂચકાંક ક્રૂડ ઓઇલના કારણે વધીને 8.3% થયો, જે ચિંતાનો વિષય છે. PPP એટલે પર્ચેસિંગ પાવર પેરિટી ના આધારે ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અહીં જીવન નિર્વાહનો ખર્ચ અમેરિકા કરતા ઘણો ઓછો છે, પણ અમેરિકાની માથાદીઠ આવક કરતા અહીંયા માથાદીઠ આવક પણ ઘણી ઓછી છે. એટલે સરવાળે અમેરિકામાં મધ્યમ વર્ગનો માણસ આપણા કરતા ઘણી વધારે સવલતો ભોગવી શકે છે, ઘણી વધારે સારી રીતે રહી શકે છે. 1950 થી દોસ્તો અત્યાર સુધીમાં રૂપિયાની ખરીદ શક્તિમાં સતત ઘટાડો થયો છે, જે કોઈ પણ વિકાસશીલ અર્થતંત્ર માટે આમ જોઈએ તો સામાન્ય પ્રક્રિયા છે. જો કે છેલ્લા દાયકામાં RBI એના પોતાના પ્રયત્નો થકી ફુગાવાને કાબુમાં રાખવામાં સફળ રહ્યું છે. જો કે એના બીજા દુષ્પરિણામો છે, પણ આ મોરચે રૂપિયાને, નહીં તો અત્યારે ડોલરના સામે 150 રૂપિયા થઈ ગયા, $1 સામે એ નથી થયા, પણ ડોલર સામે રૂપિયો સતત ઘસાતો જાય છે, એ પણ હકીકત છે. એટલે 1950માં અમે જયારે ભણતા હતા, 1951 થી 60 ના ગાળાની વાત કરું, ત્યારે અમને ગણિતના દાખલા લખાવવા આવતા હતા. એમાં વિદેશી ઊંડિયામણના દાખલો ગણવાનો આવે, એમાં $1 બરાબર $1 બરાબર 4.5 રૂપિયા અને £1 બરાબર 7.5 રૂપિયા. અત્યારે $1 બરાબર
₹95, પેલા ₹4.5 હતા, અને 1 પાઉન્ડ બરાબર ₹120, પેલા ₹7.50 હતા. આ ફરક પરથી તમને ખ્યાલ આવશે કે આપણી આયાત કેટલી મોંઘી પડે. હવે જો આપણે 80% ક્રૂડ ઓઇલ, આપણા પ્રધાનમંત્રી કહે છે ને તેલ ઓછું બાળો, એનું આ એક કારણ છે. કારણ કે ખર્ચો તમારો દેશને હુંડિયામણનો ખર્ચો જ એટલો વધી જાય, રૂપિયો ઘસાતો જાય કે એક સમય એવો હોય કે તમારી પાસે ક્રૂડ ઓઇલ મળતું હોય તો ખરીદવા માટે પૈસા ના હોય. ઈરાન સાથે આપણને ફાયદો એટલા માટે હતો કે ઈરાન આપણને રૂપિયામાં આપતું હતું ક્રૂડ ઓઇલ. આજે પણ ઈરાનના 1 લાખ કરોડ રૂપિયા યુકો બેંકમાં આપણા દેશમાં જમા પડ્યા છે, અને 18,000 કરોડ રૂપિયા કરતા વધારે ઈરાનની ડિપોઝિટ પડી છે. ઈરાન આપણને તેલ એ રીતે આપતું, કિંમતમાં ઓછી કિંમત, 30% કન્સેશન, ટ્રાન્સપોર્ટ એની, વિમાનો ખર્ચો એનો, અડધા પૈસા રૂપિયામાં ચૂકવવાના, અડધા પૈસા ડોલરમાં ચૂકવવાના. આનાથી વધારે સારી ડીલ શું મળે તમને? આ જ રીતે રૂબલ સામે રૂપિયામાં ચૂકવણી કરવાની વાત રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ લઈએ તો થતી. અમેરિકાએ આપણા ઉપર જે પંજો જમાયો, આપણે કોણ જાણે કે આમ અમેરિકાના એટલા બધા પેલા નીચે આવી ગયા છે કે આ ભારત અમેરિકાનો ખંડિયો દેશ હોય તે પ્રકારનું આપણને અનુભવ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે આપણને કે હું 1 મહિનો તમને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપું છું. તું કોણ છે ભાઈ મંજૂરી આપતો? પણ આપણે એ ગુલામીગીરી સામે જઈને સ્વીકારી છે. કોઈ પણ કારણ હોય, વિદેશ નીતિની નિષ્ફળતા ગણો, આપણા રાજકીય નેતૃત્વની નિષ્ફળતા ગણો કે જે ગણો તે, પણ આજે અમેરિકા આપણને ઈરાન પાસેથી ક્રૂડ લેવા નથી દેતું, જે સસ્તામાં સસ્તું છે. એક બાજુ આપણા વિદેશ મંત્રી એમ કે અમારા દેશના હિતમાં હશે અમે કરીશું. કરો ને, કરી નથી શકતા આપણે. એટલે ક્રૂડ આપણને મોંઘું પડે છે, અને ટ્રાન્સપોર્ટ મોંઘી થાય એટલે બધું જ મોંઘું થાય, ઉર્જા મોંઘી થાય એટલે બધું જ મોંઘું થાય, અને ફુગાવો વધે. આ પાયાનું કારણ છે આપણા ત્યાં મોંઘવારી કેમ વધે છે. બીજા કારણો પણ છે. રૂપિયો વિશ્વની સૌથી નબળી કરન્સી છે તેવું વિધાન રાજકીય હોઈ શકે છે, પરંતુ મેં તમને કહ્યું તે પ્રમાણે આર્થિક રીતે તે સાચું નથી. કરન્સીનું અવમૂલ્યન એ વિકાસશીલ અર્થતંત્ર માટે એક સાધન પણ હોઈ શકે છે. તમારે નિકાસ કરવી હોય તો પણ કરી શકો છો. દોસ્તો, નિકાસ મોરચે આપણે નામોશીથી નીચું જોવું પડે તેવી પરિસ્થિતિ છે. વિશ્વમાં કુલ જે નિકાસનો વેપાર છે, કુલ વેપાર, વિશ્વ વેપાર, એના આવડો મોટો દેશ, વિશ્વની 16% વસ્તી ધરાવી છે, એ દેશનો ફાળો 2%થી ઓછો છે. એટલે આપણે ઉત્પાદન કરીએ છીએ આપણા બજાર માટે કરીએ. આપણે આયાત કરીને તેલ લાવીએ છીએ, આયાત કરીને સોનું લાવીએ છીએ, આયાત કરીને ખાતર લાવીએ છીએ, આયાત કરીને ખાદ્ય તેલ લાવીએ છીએ. આ બધાના પરિણામે આપણું ભારણ રૂપિયા ઉપર વધતું જાય છે.